સુરત શહેરમાં ચૂંટણીના માહોલ વચ્ચે રાંદેર વિસ્તારના ગોરાટ રોડ પર વિરોધનો સૂર ઉઠ્યો છે। ગોરાટ હનુમાન મંદિરને લઈ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મંદિર બહાર લગાવવામાં આવેલા બેનરોમાં ગોરાટ બચાવો અને મંદિર બચાવી શકતા હોય તો જ વોટ માંગવા આવવું જેવા સૂત્રો લખાયા છે। બેનરોમાં નેતાઓને સીધો સવાલ પૂછવામાં આવ્યો છે કે મંદિરના પ્રશ્નનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહેલા લોકો મત માંગવા ન આવે। સાથે જ એક બાબરી તૂટી અને ગોરાટમાં બીજી ઊભી થઈ ગઈ, જવાબદાર કોણ? જેવા ઉલ્લેખ પણ કરવામાં આવ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર મંદિરની બાજુમાં આવેલી દિવાલને અડીને વિધર્મીઓની વસ્તી વધતા હિન્દુ બહુમતી વિસ્તારમાં અસંતોષ ફેલાયો છે। આ મુદ્દે અનેક વખત નેતાઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ ઠોસ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ વધુ વધી રહ્યો છે। મંદિરના પૂજારીએ પણ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી બેનરો લગાવ્યા હોવાનું સામે આવ્યું છે। ચૂંટણી ટાણે ઊભા થયેલા આ વિરોધને કારણે વિસ્તારમાં રાજકીય ગરમાવો વધ્યો છે। इंडिया टीवी 7 जनता की ताकत ब्यूरो रिपोर्ट सूरत। मारू नाम शिवलहरी बापू गोस्वामी અને આજે આ ગોરાટ હનુમાનજી મંદિર બતાય છે એમનો પૂજારી છું। બેનર લગાવ્યો આ તો બેનર લગાવ્યો એનું કારણ એ છે કે અમારો આ જે મંદિર છે એની એક્ઝેક્ટ બાજુમાં આ બતાય છે દિવાલ। આ દિવાલની અંદર વિધર્મીઓ રહેવા આવે તો અમારું મંદિર કેવી રીતના સુરક્ષિત રહે। એટલે અમે તો એક જ વાત, અમારી એક જ માંગ, અમારું મંદિર અને અમારો વિસ્તાર જે બચાવશે, જે અમારું કામ કરશે અને જે અમને ખાતરી આપશે કે આ મંદિરની બાજુમાં વિધર્મી રહેવા નહીં આવે, એ જ અમારો નેતા। બાકી અમારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી।